નિકેતન તમારી બેન સિયા. અરે પણ હા સિયા ઘર છોડીને ગઈ શા માટે? એ જ ખબર નથી. હે ભગવાન, ક્યાં ગઈ છે મારી આ નણંદ? જો અને હું થયું હોય છે? મારી વાત સાંભળ, તેને કઈ કીધું નથી ને? તમને એવું લાગે હું એને કોઈ દિવસ કઈ કહું? હું તો અત્યારે પાસ મારી દીકરીની જેમ રાખું છું એને. અરે પણ એને કોઈ વસ્તુની કમી નથી, એને કોઈ વસ્તુની મેં ક્યારેય ના નથી પાડી. અને કોઈ એવા એના મિત્રો પણ નથી કે જેની સંગતમાં આવીને એ આવું પગલું ભરે. આમ જોવો તો ખરી, કેવું લખ્યું છે એને, જોવો તો ખરી. એને કઈ વિચાર નહીં આવ્યો હોય. ખુકની અરે પાકી તો નથી ગયા ને સિયા અરે બેન. એવું બોલે છે તું? જો મારી બેન એવું ક્યારેય ન કરે, કારણ કે મારી બેનના સંસ્કાર એવા નથી. જો તું સાચું બોલ, તમારા વચ્ચે કાંઈ અનબન તો નથી થઈ ને? કોઈ દી અમારા વચ્ચે બોલવાનું થયું છે કે આજે બોલવાનું થાય અમારા વચ્ચે? તમને મારા ઉપર એટલોય ભરોસો નથી? હું તો દીકરીની જેમ રાખતી હતી ને, મારી તો દીકરી જ હતી. મારી બેને આવું શા માટે કર્યું? જો મને કંઈક આ ડાળમાં કાળું લાગે છે. સિયા આવું પગલું ક્યારેય ના ભરે. દાળમાં કાઢું એટલે તમને એવું છે કે મેં સિયા બેનને કાઢી મૂક્યા છે? અરે એવું નથી કહેતો હું તને, પણ સિયા આવું કરે શા માટે? એ જ ખબર નથી. મને તો એવું લાગે છે કે કોકને અરે ભાગી ગયા હોય એવું. આમે હું એને કેટલા દિવસથી જોતી હતી, એ મોડી મોડી રાત સુધી કોક હારે ફોનમાં વાત કરે. અરે બંધ કર ને હવે તારી વાતો.